માળિયા હાટીના એસટી બસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું. ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ. આગેવાનો અને અધિકારીઓએ કર્યું વૃક્ષારોપણ. નમસ્કાર, સહજ જનસંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. જુનાગઢ એસટી વિભાગીય નિયામક શ્રીની સૂચના હેઠળ માળિયા હાટીના એસટી બસ સ્ટેશનના પટાંગણમાં વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયાની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમના પ્રારંભે બસ સ્ટેશનના પટાંગણમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. ત્યારબાદ ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો તથા અધિકારીઓએ વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીનો સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન જીતુભાઈ સિસોદિયા, પૂર્વ નગરપતિ હમીરસિંહ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, સરપંચ સંજયભાઈ ભૂત, રામસિંહભાઈ ડોડિયા, કેશોદ એસટી ડેપો મેનેજર ભીલ સાહેબ, પ્રવીણભાઈ ડાંગર, માળિયાના એસટી બસ સ્ટેશનના ટીસી ગોવિંદભાઈ કટારા, વન વિભાગના કર્મચારીઓ સહિતના આગેવાનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ ઉપસ્થિત આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષોના જતનનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એસટી બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળે સ્વચ્છતા જાળવવા સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને વૃક્ષારોપણના સંયુક્ત કાર્યક્રમથી બસ સ્ટેશનનું વાતાવરણ સ્વચ્છ અને હરિયાળું બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને જન આંદોલન બનાવવાનો સંદેશ આપ્યો હતો. રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, સહજ જન સંદેશ ન્યૂઝ, માળિયા હાટીના. મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયા હાટીના. એક નામ માર્કેટ પેડ ઉપર આજે માળિયા હાટીના બસ સ્ટેન્ડમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, ડેપો મેનેજર ભીલ સાહેબ, અન્ય બધા આગેવાનો, પ્રજાના પ્રતિનિધિઓ, સરપંચ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી, જિલ્લા પંચાયત ચેરમેનશ્રી, ક્ષત્રિય આગેવાન રામસિંહભાઈ ડોડિયા વગેરે અન્ય ઉપસ્થિતિ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. માળિયા હાટીના બસ સ્ટેન્ડ માટે સતત સક્રિય રહેતી સરકાર આ બસ સ્ટેન્ડ એટલું બધું સુવિધાને સારી રીતે બનાવવા માંગ્યું છે વર્તમાન સરકાર દ્વારા. એનું આજે પણ અમે નિરીક્ષણ કર્યું અને એનાથી બધા પ્રભાવિત થયા. અને આ વૃક્ષો એવી રીતે વાવ્યા છે કે જેનાથી લોકો છાયાનો લાભ લઈ શકે, પક્ષી આશરો લઈ શકે. અને એ માટે થઈને આ વૃક્ષોનું વધુ જતન થાય એવા પ્રયત્નો દ્વારા વધુ સારી રીતે ઉત્પન્ન થાય એવા બધા પ્રયત્નો સાથે વૃક્ષો વાવવામાં આવ્યા છે. અને આશા રાખીએ છીએ કે આ વૃક્ષોનું ફળ બધા લોકોને પ્રાપ્ત થાય એવી આશા સાથે વિરામ આપું.